બીજું એક વસ્તુ કે તમે જ્યારે પણ કોઈ બી જગ્યા સ્થળે સારી આવું સ્થળ હોય કે ધારો કે બાબરા મંદિર હ તળાવ હ બરાબર, પણ કોઈ બી જગ્યાએ તમે ધર્મ કરવા જો તો એક સાવચેતી રાખો. જેમ તમારા ઘરમાં તમે કચરો નહીં રાખતા એમ આ જગ્યા એટલી પવિત્ર હ ને આમાં હજારો ને લાખો જીવજંતુ વસે બરાબર. તો આપણે શૈલે શું કહેવા માગતો હતું કે આમાં ને તમે કોઈ સેવા જેવું કરતા હોય એના પ્લાસ્ટિક લાવતા હોય તો અંદર તળાવમાં નાખવું ને સાઈડમાં વ્યવસ્થિત જગ્યાએ નાખવું. દરેક જગ્યાએ ગમે તે જગ્યા હોય. તો મિત્રો જાગૃત તો તમે છો જ, મારા કોઈ સમજાવવાની જરૂર નહીં, પણ કામ મતલબ એમ થોડા ઓર વધારે ઓખો ખોલી લે આપણે બધા ભેગા થઈને. તમારા શૈલેષ ગોઠિયા લાવ્યા તો તમે જુઓ માસલ્યો. આપણે એવું કોઈ નહીં કે ભાઈ વિડીયો બનાવીએ સ્પેશિયલ તમને માછલી દેખાડવા માટે જ આપણે વિડીયો ચાલુ કર્યો હ અને બનાવવાનો હ. તો ઘણી બધી માછલીઓ હોય કાં તો. અને મિત્રો દશામાના વર્ષ પૂરા થઈ જાય બરાબર. તો તમે જુઓ હું તમને બતાવું. એવું મેં કાલ સવારે બધું અમુક કરી મૂર્તિઓ બધું અંદર નાખ્યું. તો શૈલેષ તને એવું નહીં લાગતું કે આપણે જેટલા પ્રેમથી જેટલા હેતથી આપણે દેવને કે આપણા શક્તિ આપણે માતાજીને આપણે લાવીએ એટલા હેતથી આપણે પેલું કરતા નહીં, વિસર્જન કરતા નહીં અને જેમ તેમ આપણે મેળવી કાલ તો આ મૂર્તિ બધું એવું રમણ ભમણ હતું ને ભાઈ કાલ ઉપર ત્યાં પાણી પ્રદૂષિત થયું હોય ને એવું લાગતું હતું ઉપરથી. તો મિત્રો તમે આ તો ઠીક હ ગોમનું તળાવ હોય એમાં કોઈ ગંદકી તો નહીં જ બરાબર, એમાં કોઈ ગંદકી નહીં, પણ કહેવાનો મતલબ એમ કે ઘણી જગ્યાએ એવું હોય કે મૂર્તિઓ આપણા ગટરના પાણીમાં વિસર્જન કરી બરાબર. હવે ઘણા લોકો એવું કહે ભાઈ કે જળમાં કોઈ દૂષિત ના હોય, પણ એ તમે એવું લાગે ને તો તમે પીજો બરાબર, પછી આપણા દેવને અંદર તમે વિસર્જન કરજો. તો અંદર મૂર્તિઓ વિસર્જન કરી આપણે કોઈ હેતુ એવો નહીં કે ભાઈ તમે કોઈ આપણે ધર્મને ટાર્ગેટ કરવાનો, પણ કહેવા મતલબ એમ કે યાર આપણું હ આપણા દેવ હોય જેને આપણે માનીએ હે બસ સાથે એમ તો જોન તો ના નાખી દેવાનું. જો આ તમે જો રમણ ભમણ આ તો સારું. કાલ તો વધુ ભયંકર હતું. તો કાલે શૈલેષને આવ્યા હતા, બધું સાફ ઘણું બધું કર્યું હોય, પણ નહીં કહેતા કે કાલે વિડીયો નહોતો બનાવ્યો. મેં અમારી રીતે સાફ કરી ખબર. તો મિત્રો આપણે તો એટલું કહીએ કે ભાઈ જેટલા હેતથી તમે લાવો છો, જેટલા હેતથી તમે ઉપવાસ રાખો હો, જેટલા હેતથી તમે આરતી કરો હો, માના ગુણ ગાઓ હો, અને જાણે 10મો દિવસ પૂરો થઈ જાય એટલે તમે મારું મન ફાવે કે તમે લોકોના વાડી જઈને કરી દો બરાબર. તો એક વાત એવી કે ભાઈ ઘરે મૂર્તિ એવી લાવો કે ઘરે તમે એને ઓગાળી શકો. હવે આ અમુક ફાઈબરની આવે, અમુક ગમે તેવી બનાવેલી ના ઓગળે બરાબર પાણીમાં. તો ગોમનું તળાવ એટલે વધુ ના આવે, પણ ગોમના તળાવમાં તમે અમુક વસ્તુ જોશો કે મોરે મોરે આજ ચુંદડીઓ છે. તો બીજું તો શું કહીએ યાર, સમજદાર કોઈ ઈશારાએ કાપી ગઈ અમારા રાધેભાઈ એવું કહી. એટલે આપણે એવું થોડું કહીએ. તો જુઓ આ બધું વિસર્જન થઈ ગયું હોય દશામાનું. આપણે સ્પેશિયલ એવું નહોતું કે આપણે વિડીયો બનાવવા આવ્યા. હું આવ્યો તો દર્શન કરવા મોમાન મંદિરે. તો જોયું થોડું આમ અંદરથી લાગે યાર, કેવું લાગે કે સારું બધાને મગજ એક જેવો દોડે તો મેળ આવે, કોને સમજાવવા ના જવાય. પણ એટલું ખરી એ ફોમાંથી એક જણાનું મગજ કોમ કરે ને એ 10ને સમજાવે ને, 10માંથી એક જણો સમજાવે તો કોક મેળ પડે. પણ તમે હવે એક બીજી વસ્તુ બતાવો કે જુઓ આ દશામાની ચોપડી છે બરાબર. મન ફાવે એક નાખી દીધી, કોના પગમાં આવે, કોના શું થાય શું ના થાય એ કોઈ જોવાનું નહીં. તમે યાર
તમારા મનમાં શ્રદ્ધા ચાંદ જાગે ખબર કે શ્રાવણ મહિનો આવ્યો, 12 મહિના તમે શું કરતા હોય એ તમને જ ખબર. અને શ્રાવણ મહિનો આવે એટલે બધું સ્ટોપ. તો ખાલી તમે ભગવાનને બનાવો હો કે શું કરવા માગો હો એ ખબર પડતી નહીં. શ્રાવણ મહિનો તમે આખી જિંદગી તમે સેવા કરતા હોય અને જીવનની દૂરમાં રહેતા હોય તો તમારે 12 મહિનાને આખું જીવન તાણો શ્રાવણ મહિનો હો. હવે 11 મહિના તમે તમારા મન ફાવે તમે કરી દો, અને એક મહિનો એવો આવે એટલે તમે ભક્તિમાં લાગી જાઓ. બરાબર. હવે અમુક એવું કહે ભાઈ એ બોને ભક્તિ તો થાય, પણ યાર એ બોને ભક્તિ થાય પણ એ બધું કેવું દેખાદેખીમાં થતું હોય. બરાબર, દેખાદેખીમાં થાય. અને દશામાના વ્રત આવે આટલા દાડા કોઈ વાપરતું નહીં, કોઈ પેલું કરતું નહીં. અને દશામાના વ્રત માનવ જાન ટાઈમ આવે કે હવે દશામાના વ્રત આવે એટલે બધા દશામાને યાદ કરી. એવું ના હોવું જોઈએ. આપણે દર બધા કરી જ છીએ. મૂળ કહેવાનો જે ભક્તિ કરતા હોય તો કરવાના જ છે. એવાને કોઈ નડતું નહીં, કોઈ દિવસ એવો નહીં નડતો કે ઓમ છે તેમ છે. જે જાગૃત માણસો હોય પણ થોડું તમારી બહેન ખૂણામાં બહેન વિચારજો કે ભાઈ આ વસ્તુ અમે કરી રહ્યા એ સારું હોય ખોટું હોય. બરાબર. તો માતાજી તો કહેવા ના આવે. જેમ તમે કોઈના અમુકને ના કહી શકતા ખબર ને કે અમુક વાતો તમે નાખો, માતાજી તમને કહેવા ના આવે. બરાબર. અને મેં આ વખતે તો ઘણું બધું એવું જોયું, બહુ આમ કહેવાનું તો ઘણું બધું પણ આપણે કહી શકતા નહીં. તો બસ આટલું કહેવું હતું કે થોડું સમજો અને સમજાવો. બરાબર. કે આવું બધું આપણા ધર્મનું, આપણા મુખ્ય ધર્મ વિશે કોઈને આપણે મન દુઃખ ના થાય એ રીતે પ્રેમથી સમજાવજો કે કરો બધું, પણ એની કોઈક રીત હોય. બરાબર. તો આજે શૈલો શું લાવ્યો જોઈએ? શૈલે શું લાવ્યો આજે? તો શૈલેષની એક્ટિવામાં કોકનો કોક જોવા મળે. પાણીની બોટલો હોય, કોક તો લાવ્યો મારે તો. હા હશે ને, આપણે જોઈએ કેવો આવો. શું ખાવું? શું હા પણ તો હા લે ફેવરેટ આપણું રાખ બધું. પછી વાવ જુઓ એટલું જ છે ને. સિંહાની આઈટમ હજી સિંગ તો આમાં સિંગ છે ભાઈ. કઈ અમૂલની સિંગ બતાય અમૂલની સિંગ ખાય ભાઈ. તમે કાઢેલી તો તમે જુઓ અમૂલની સિંગ. તો ભાઈ અમૂલની સિંગ ખાય. તો હવે થોડી વાર આપણે અમૂલની સિંગ નાસ્તો કરી લઈએ. શું કહું શૈલેષ? શૈલેષ આ બધું થાય તને આમ તું વ્યાજબી લાગે બધું? હા. કાલે સવારે મેં આવીને જોયું ને ભાઈ, હા આમ આંખોને જોવું નહોતું ગમતું ભાઈ. હું સવારે ભાઈ મંદિરો જે મૂર્તિઓ હતી બધી પાણી ભદ્રાઈ અને જે પ્લાસ્ટિકનો કચરો હતો બહાર ભેગો કરીને હળગાયો. હા 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 હળગાયેલો હતો. જે બધું હતું ને ચૂંદડી ને એ તો ફેંકાય નહીં એટલે બધા સાઈડમાં એક રાખવી બધી. આ તો કાલ તો જુઓ આમ હાવ ખરાબ જ લાગે. આપણે ખુદ જેવા તેવા બેહતા નહીં ને આપણે દેવને જેવા તેવા બેહારીએ એ વસ્તુ સંભવ અને યોગ્ય નહીં. યા ને આપણે રોહિતને બધા બોલાવી લીધા છે. મોહિત ને રોહિત. મારું નામ રોહિત, ઓન નામ મોહિત. તારું નામ ભાઈ? આયુષ. તારું? અતુલ. હવે આપણે અમે 4 જણા છીએ. તો અમે વિડીયો એક બનાવ્યો હતો કે ભાઈ તળાવ આજુબાજુ ધર્મ કરવા ઘણા લોકો આવે છે અને ધર્મ કરવું એ સારું જ છે, પણ ધર્મ કરીને તમે એકને એક બધું નાખી દો એ વસ્તુ બહુ ખોટું હોય. કેમ કે તમે જેને ખવડાવો એને તમે મારો. બરાબર. તો મિત્રો હવે પેલા વસ્તુ આપણે કરીએ કે બધું જો રમા ભમણ પડ્યું આપણે થોડી સાફ સફાઈ કરી દઈએ. બધા છોકરા આવ્યા છે તો કરી દઈએ. આપણે કોઈના પણ વકલી કરતા નહીં. શું કહું? તો જો ચૂંદડીઓ હી, દીવા હી, એ બધું આપણે એક ખાડો કરશું અને ખાડામાં દાટી દેવું. હજુ આ બધું આ પડ્યું હોય ને રમણ ભમણ જે આપણા લોકો આવીને કરીને જતા રહે નાખીને બધું. તો ઓના લીધે તો ઘણા બધા કાલ કાચબો મરી ગયો હતો હોય કણ, પણ આપણે વિડીયો બનાવ્યો હતો અને આજ સાફ સફાઈ કરી દઈએ. કેમ કે ધર્મ કરવું એવું સાટું નહીં કે ધર્મ કરીને તમે બધું નાખી દો તો માછલીઓ મરી જાય અને બધું થાય.
તમારા ઘરમાં તમે કચરો ખાઈને નાખી દેતા તો સારું હતું બરોબર ને રોહિત? બરોબર હે? તો આપણે ભરવાનું ચાલુ કરો હળો. એ ભર એ પ્લાસ્ટિક એમાં ભરો અને ચૂંદડીઓ સાઈડમાં ભેગી કરીએ હો, અને દીવાન બીવા બધું એક બાજુ લઈ લઈએ. તો મિત્રો છોકરા આ થોડી મદદ કરાવો પછી વિડીયો બનાવીએ. તો બન્યા રહો બ્લોગમાં. બધી ચૂંદડીઓ છે આપણે આ બધી ભેગી કરીએ, ફટાફટ જાણી લઈએ. વિડીયો ઉતારવાનું એક જ માધ્યમ ચીયું ખબર કે કોઈક લોકો જુઓ તો ખબર તો પડે ભાઈ કે અમુક વસ્તુ હાવ ખોટું કરે. આ બધું સારું નહીં લાગતું યાર. આપણી માતાઓ આપણે દેવ આપણે રમણ ભમણ કરી દઈએ, જોઈને તો નાખી દઈએ, વસ્તુ સારું નહીં. તો છોકરા બધા આવ્યા હતા, મેં કીધું થોડી મદદ કરાવો તો મને ના નહીં પાડી. એનું કે મોહિત આપણે વાંકા ખાડો કરી અને ચૂંદડી બધું આપણે જમીનમાં ભોયમાં દફનાવી દેવું. તો તમે જો બધું કચરો બધું સાફ સફાઈ કરી દઈએ. પેલી બત્તી કરતાં કરતાં આવ્યા આ બધ કરી દઈએ. આ કાલ સહેલે બાળ્યું પણ બાળું નહોતું, આપણે જમીનમાં દટી દેવાય બરાબર. તો શૈલેષ આવે છોકરાને ઠંડુ બંડુ પાઈએ. ભગવાન માતાજી સાહેબ બુદ્ધિ આલે, છોકરાના ભવિષ્ય સારું. ને આવો નવો વિચાર રાખજો લ્યા. કદી એવો વિચાર ના આપવો જોવો આપણા અંદર. અને ધર્મ આપણું આપણે આપણા દેવને જો કદાચ દિલથી યાદ કરતા હોય, આવું બધું વિચારતા હોય, એના માટે ઉપવાસ રાખતા હોય, એના માટે પૂજા કરતા હોય તો સતે એ અંદર મેળ દે. આ મૂર્તિઓ લવાય જ નહીં આપણે માટીની અંદર તો અંદર નહીં જતો બહુ એ ગુંડું હબાતો રહે કોતો રહે અંદર નહીં ઉતરવાની જરૂર. આપણે ચીકણી માટી હોય એટલે અંદર જતા એમ તો પછી તારું મોએ પાડું પછી અંદર ડૂબીએ તો બધા ડૂબશું હંગાત. ઓકે આવું કોમકાજ ચાલુ હોય. આ બાજુ બતાવી દઈએ ચિકન આપણે ખાડો બોલશું અને બધું અંદર દફણી દેવું, કેમ કે ચૂંદડીને જીવન તો નખાય નહીં બરાબર. અમુક પૂજા પોહ આ બધું આપણે એક ખાડો કરી અંદર દફણી દેવું, કેમ કે જોઈને તો નખાય નહીં, કોઈકના પગમાં આવે એ વસ્તુ પોહાય નહીં. તો આપણે બધું દીવાન બધું લઈ લઈએ. એટલે શું લાવે છે? એલા ઠંડુ લાવે ને છોકરા માટે પડીક લાવે. છોકરા માટે ઠંડુ ને પડી ગયો તો છોકરા કે હાથ ધોતા જઈએ જો બધું ભેગું કર્યું હોય. પાવડો આવી ગયો પણ કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે બતાવી દઈએ ક્લીન કરીને બરાબર. તો જો આપણે બધું ભેગું કરી દીધું ઘણું બધું અને ખાડો ગોળીએ અને એમાં આપણે દફનાવી દેવું. તો ઘણા લોકો વેકણ આવે ફોટા વિડીયા ને બધું પાડવા, અને ફોટા પાડવા એટલે 2 થેલી મમરા લાવે, એટલે જાણે જાણે 5-5 વાળા 10 રૂપિયાના મમરા હે ને એ મમરા સેવા માટે લાવે છે. સેવા કરી અને એને કાકડી એકર નાખી દે વન ભોન રહેતું નહીં. પણ આ વિડીયો મારે એના માટે જ બનાવો હતો કે યાર તમે આવો એનું ના નહીં, તમે કોઈ રોકતું નહીં. આ તળાવની સુંદરતા બગાડો તમે. અને અમે આરા છોકરા મહેનત કરે બરાબર, એ કોઈને દેખા નહીં. કેમ કે આ વિડીયો એના માટે બનાવવો પડે, કેમ કે હવે દરેકને અમે કહેવા જાઉં ને તો મજા આવે નહીં, કોઈને ખોટું લાગી જાય. મોઢેથી કોઈ કશું કહેવું નહીં, પણ અમે વિડીયો એના માટે જ બનાવ્યો હતો કે તમે કરો બધું આવો, તમારું હોય મારું ઉકલાનું નહીં બરાબર. પણ તમે સાચવો સાથે તમે આવું કરશો નહીં. અને જે લોકો વકણ અમુક કૃત્ય કરવા આવે છે શું કહેવાય ને ખરાબ હા, તો આવે છે તો ખાસ ધ્યાન રાખજો કે જો અમારા હાથે ચડી ગયા ને either તમે અડીએ નહીં, તમને ચમ વકન આવ્યા હો ભૂલી જાઓ તમે. શું કેવું? સાચી વાત. દંડ નહીં, આ લાકડી અંદર રાખી જ છીએ હાથ ગોઠાળી, ગાડી બાઇકમાં બેમાં તોડી નાખવામાં આવે છે. એટલે અમુક જગ્યાએ તમે આવો તો પ્રેમથી આવીને દર્શન કરીને બેસીને તમારું મન શાંત કરીને તમે નીકળી જાઓ. એ જગ્યા પર પણ ઘણી બધી પબ્લિક આવે છે. હવે એકન તમે આ પેક મારવા બેક મારવા બે હવે સારું તો હોય નહીં બરાબર. એટલે મહેરબાની કરીને હાથે ચડતા નહીં. શું કહ્યું છે એટલે નકા સહેલો બી અમે વળે ને માથાના ફરેલા ગમે ત્યારે તમે તોડી નાખશો. એટલે આવું યાર ના કરાય યાર. પબ્લિક વકરમાં સ્વંત
આવે હ બેહવા આવે હ ને તમે કંઈ પોટલી પીને બેઠા હોય એ વસ્તુ તો વ્યાજબી નહીં ને યાર ના પીતા સારું નહીં ને તાણી અને જુઓ આ બધો કચરો કેટલો પડ્યો લિમિટ નહીં મમરાને ઠેલ્યો ખવરે મમરા નાખી અને ઓન ઓર બધું ઠેલ્યું બેલું નાખી દો હવે એમાં ઠેલીને બેલી તમે ઉપરથી તળાવને સુંદર તળાવ બધું બગાડો યાર એટલે યાર થોડું આ તળાવનું હાટું નહીં ગમે કાં આવી સુંદર જગ્યા હોય તો એને સાચવો પ્રકૃતિને સાચવો જીવતી શીખો અને બીજી પબ્લિકને જીવવા દો અંદર માછલા છે એવાને જીવવા દો બરાબર વધારે પડતા ગોઠિયા ના ખાય કે વધુ તેલવાળું વસ્તુ ના ખાય કેમ કે તેલ ઉપર તળી વાણી તમે નાખો ને એટલે તેલ ઉપર આવી જાય તમે જોજો હવે તેલ ઉપર ફેલાવવા માંડે એટલે ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય એમાં નુકસાન તો ઘણું બધું વિચારમાં બોલવા જઈએ ને તો બહુ ઘણું બધું નુકસાન છે એટલે વધારે પણ સમજાવવું નહીં બધું સાફ થઈ જાય એટલે તમે ખાલી એક વિડીયો બનાવીને બતાવી દઈએ સાચવો બીજું તો કોઈ નહીં મારું બોલેલું તમામ બધાને એવું હોય છે કે આ બોલીને વિડીયો તો મને ખબર છે કે વિડીયો જોઈ બધા હોવાની જગ્યાએ મનોરંજન લઈ લે પણ હકીકત જે વસ્તુ સમજાવવાની હતી જે વસ્તુ કહેવાની હતી એ કોઈ કરવા નહીં અને આ વસ્તુ તમે જેટલું શેર કરશો એટલું સારું હોય બરાબર તો મળીએ સફાઈ થઈ જાય તમને ખાલી બતાવી દઉં પછી આપણે ઘરે જવાનું હોય કેટલો કચરો ભેળો કર્યો હો હું બાદ જતો નતો ને મારો પગ પહેરી જાય વજન વધારે એટલો હવા નાખે એટલે આપણે વધી બધું આમ લઈ જઈએ અંદર ઉતરતા ને ખાલી એ બધું લઈ જઈએ જો ઘણું બધું સાફ થઈ ગયું હા ઘણું બધું સાફ થઈ ગયું જીવો બધું સાફ સફાઈ થઈ ગઈ આપણે કમ્પ્લીટ કરી દીધું હોય બરાબર હવે ખાલી આ કચરો હોય બહાર લઈ જઈએ બીજું બધું દાટી દીધું ચૂંદડીઓ હતી બધું કાડા કરીને હોય દાટી દીધું અને દીવા હતા આ બધું દાટી દીધા બધું સફાઈ થઈ ગઈ કમ્પ્લીટ તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર હો ભાઈ શું કીધું અને આવું નવું કામ કરતા રહેજો તો મિત્રો જો આવું કામ કરવું અને વિડીયો બનાવો એનું માધ્યમ એક જ છે કે તમે આવું કોઈ એવું ના કરશો કે પ્રકૃતિનું નુકસાન પહોંચો બરાબર અને આપણે ખુદ બેસતા હોય આપણે એમ કહેતા હોય ભાઈ આપણે જઈએ બેસીએ આપણું મન થોડું કન્ફોન થાય એવી જગ્યાને આપણે જાતે જ બગાડીએ તો સમજદાર કો ઇશારા કાફી છે ફેરથી ડાયલોગ મારું તો વિડીયો ગમે હોય તો શેર કરજો અને આવા વિડીયો કોઈ શેર કરતું નહીં પણ તમે કરજો